जय गुरु जी संगत जी। शुक्राना सत्संग बाय संजीव नारंग अंकल। चैनल को शेयर करें और सब्सक्राइब करें और साथ में लगे हुए बेल आइकॉन के बटन को प्रेस करके ऑल पर क्लिक कर दें ताकि डेली अपलोड होने वाले महाराज के सत्संग और ब्लेसिंग संगत जी आप तक पहुंच सकें। डिस्क्रिप्शन बॉक्स में दिए हमारे व्हाट्सअप नंबर पर आप अपना सत्संग रिकॉर्ड करके हमें भेज सकते हैं। जय गुरु जी। आज का सत्संग संगत जी बहुत प्यारा और ब्लेस सत्संग है। ये जैसे कि मैं पहले भी कह चुका हूँ, आज 1 सितंबर 2025 है और पूरे इस समय सूरत शहर के अंदर कंचन आंटी जी की अमृत वर्षा हो रही है, जहाँ से काफ़ी दूर दूर से संगत दर्शनों के लिए आ रही है महाराज के। ऐसी ही महाराज की एक बहुत ही ब्लेस संगत सूरत में आई। सुरेंद्र नगर से मयूर परमार अंकल जी, उन्होंने अपना सत्संग शेयर किया। सत्संग गुजराती में आपको आराम से समझ में आएगा। पूरा सत्संग वीडियो फॉर्मेट में है। सत्संग को ध्यान से सुनिएगा और ज़्यादा से ज़्यादा शेयर कीजिएगा। जय गुरु जी। समग्र विश्व में जोड़ाયેલી તમામ સંગતને જય ગુરુજી, શુક્રાના ગુરુજી। આજે અમે લોકો સુરત આવ્યા છે। ગુરુજીના જે જલવર્ષા, જે દિવ્ય પ્રસાદ રૂપે જલવર્ષા સચખંડમાંથી પ્રવાહિત થઈ રહી છે, એને અમે જોવા માટે પ્રત્યક્ષ સુરતમાં આવ્યા છીએ। મારું નામ મયુરસિંહ પરમાર છે। હું સુરેન્દ્રનગર ગુજરાતનો વતની છું। થોડાક દિવસ પહેલાં મને મારી જોડે સંગત હતા રામભા અંકલ, એમને મને વિડીયો મોકલેલો યુટ્યુબમાંથી કે આ જલ વર્ષા થઈ રહી છે સુરતમાં। એ વિડીયો જોતા મને ખ્યાલ આવ્યો કે આ તો નારંગ અંકલની ચેનલ છે। તો મેં નંબર મારી જોડે હતો પહેલેથી અને પહેલાં પણ વાત થયેલી એમના જોડે, તો મેં એમને કોન્ટેક્ટ કરેલો કે ભાઈ દર્શન થઈ શકે તો નારંગ અંકલ કે હું તમને અડધી કલાકમાં ત્યાં પહોંચીને તમને દર્શન કરાવું વિડીયો કોલના માધ્યમથી। તો મને દર્શન કરાયો અને પછી મેં મારી જોડે જે સંગત હતા દિલીપભાઈ, એમને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતે છે દર્શન કરવાનું, લાઈવ જલવર્ષા થઈ રહી છે। એમની ઘણા સમયથી તમન્ના હતી કે લાઈવ સદવર્ષા જલવર્ષા જે સત્સંગમાંથી ગુરુજી દિવ્ય પ્રસાદ રૂપે સંગતોનું કલ્યાણ કરવા માટે ઘરે ઘરે કરે છે। આ કળિયુગ જેવા સમયમાં ગુરુજી આટલી અનંત કૃપા વરસાવી રહ્યા છે સંગતમાં, અને આ મેડિકલ સાયન્સના જગતમાં આવું માનવું અશક્ય છે આ યુગમાં। પણ ગુરુજી મહાશિવનો અવતાર છે અને કહેવાય સાક્ષાત પ્રગટ થવાની જે આપણે કહીએ કે ગુરુ શરીર છોડી દે, ચોલા છોડી દે, તો એમની હાજરી આજે સમગ્ર વિશ્વમાં, આખા વિશ્વમાં જેટલા પણ લોકો જોડાયેલા છે સંગત, એમના ઘરે કંઈક ને કંઈક સહજ વર્ષાના માધ્યમથી, જલવર્ષાના માધ્યમથી અથવા ઘણા બધા વિડીયોમાં જોવા મળે કે જૂતી ચરણ જે ગુરુજીના છે એમાં હલનચલન થવા મળે છે। આસન પર એમના આકૃતિ દ્વારા એમનું સ્વરૂપ જોવા મળે છે। ઘણી બધી સંકેતો, ઘણા બધા, અને મેં ગયા વર્ષે અમદાવાદમાં પણ લાઈવ સહજ વર્ષા જોયેલું ડૉક્ટર સાહેબના ઘરે। એટલે ગુરુજીને આજે પ્રાર્થના કરીએ છીએ તે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે। આજે વિશ્વમાં બહુ ટેન્શન, તણાવવાળું જીવન છે, લોકો આજ ગુરુજીમાં જોડાઈને એટલું બધું કલ્યાણ અનુભવી રહ્યા છે, શાંતિ અનુભવી રહ્યા છે, અને વિશ્વમાં કહેવાય પ્રચાર વિના પ્રચાર ગુરુજીનો મહિમા વધતો જ રહ્યો છે। લોકો જોડાતા રહ્યા, ક્યાંના માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી કઈ રીતે ગુરુજી જોડે છે, એ તો ગુરુજીની લીલા અપંપાર છે। એને સમજવી આપણા મનુષ્યના દિમાગથી પરે છે। અને ગુરુજીના ચરણોમાં એ પ્રાર્થના કરીશ કે વિશ્વમાં સમગ્ર વિશ્વનું જીવોનું કલ્યાણ થાય, સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય, એવી હું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીશ। અને ગુજરાતમાં ખાસ કરીને ગુરુજીની એ પ્રાર્થના કરીએ કે આખા ગુજરાતમાં લોકોનું, કારણ કે ગુજરાતમાં બહુ ઓછા સંગત છે અત્યારે, પણ ગુરુજીના ચરણોમાં એ પ્રાર્થના કરીએ ગુજરાતમાં દિન પ્રતિદિન સંગતો નવા નવા લોકો જોડાતા રહે અને એમનું કલ્યાણ થતું રહે। જય ગુરુજી, શુક્રાના ગુરુજી।